ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. તો આજના આપણા વ્લોગમાં એ છે કે અત્યારે દિવાળીની રજામાં ફરવા તો નહોતા ગયા, પણ હવે બધાની રજા પતી ગઈ ત્યાર પછી આપણે એવો પ્લાન વિચાર્યો કે આપણે બારોબાર હવે ક્યાંક ફરવા નીકળી જઈએ. અત્યારે આપણે અમરેલી લાઠી રોડ ઉપર આપણે બાયપાસ છે ને ત્યાં આગળ આપણે પહોંચ્યા. અત્યારે આપણે ગેસ ભરીને આપણે સીએનજી ગેસ કમ્પ્લીટ ભરીને આપણે થોડીક વાર આપણે આરામ કરવા ઊભા રહ્યા. અને આપણે તમે જોઈ શકો છો આપણે લાઠીવાળો રસ્તો અને બાયપાસમાં આપણે અમરેલી આપણે પહોંચી ગયા. અને આપણે હવે અહીંથી જવાનું છે રાજુલા. આપણે સવારે વહેલા નીકળ્યા હતા 4 વાગે અને અત્યારે વાગ્યા આપણે 7 જેવું થઈ ગયું છે. પણ નિરાંતે જવાનું હોય ત્યાં આપણે રાજુલામાં 1-2 દરગાહ છે ત્યાં આપણે સલામ કરવા જાવી છે. અને અમરેલીમાં રિટર્ન આવી તો આપણે દરગાહનું તમે એ પણ તમને બતાવી દઈએ જો ટાઈમ હશે તો. નકર આપણે અગાઉના એક વિડીયોમાં આપણે અમરેલીની આપણે ફેરો લઈને આવ્યા છે, એમાં તમને આપણે 2 દરગાહ હતી અને મસ્જિદ હતી તમને વિડીયોમાં બતાવી દીધેલ છે. અને આ તો જો જેવું રિટર્નનો ટાઈમ હશે તો તમને વિડીયોમાં બતાવી દઈશ. બાકી હવે આપણે મળીએ હવે ડાયરેક્ટ આપણે રાજુલા આપણે ત્યાં જવાનું છે. રાજુલા 2 દરગાહ છે ત્યાં જવું છે. અને આપણા એક થોડાક મિત્ર છે એમની થોડીક મુલાકાત કરવી છે, તો આયરોડ આપણે ત્યાં થતા આવી. તો ચાલો બન્યા રહીજો આપણે અંત સુધી વિડીયોમાં. ચાલો બાય. ફાઇનલી આપણે અત્યારે હાલમાં રાજુલા પહોંચી ગયા છે. અને આપણે રાજુલાથી આપણે જવાનું હિંડોળા ચોકડી. અને આપણે હિંડોળા ચોકડી બાજુ થઈને આપણે આ તળાવના કાંઠે એકદમ છે ને રોડ જાય છે, આજથી આપણે હિંડોળા ગામ જવાનું. આપણે આમથી આવ્યા એટલે બાજુ આપણે દરગાહ છે આપણે બાવાગોરની દરગાહ છે એ આપણે રિટર્ન આવી એટલે તમને એ બતાવી દઈ. અત્યારે આપણે તળાવના કાંઠે આપણે આ જવાનું હોય અહીંથી આપણે હિંડોળા ગામ બાજુ ત્યાં આપણે ચોકડી આપણે ભાઈબંધ છે. હવે ત્યાં આપણે એને મળી લઈ દોય. હવે હજી તો મળ્યા પછી હવે આ બાજુ કેલ બાજુનો પ્લાન થાય છે જવાનો. તમે વિડીયોમાં બન્યા રહીજો. રાજુલામાં આપણે અત્યારે પહોંચી ગયા અને અત્યારે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે થોડુંક જમી લઈ. અને અત્યારે આપણે જમવાનો સ્પોન્સર આપણે મળી ગયા આપણે ભાઈબંધ જોઈ શકો છો. અત્યારે આપણે હાથ પગ તો હવે હમણાં આવે એટલે તમને બતાવી દઈએ. અત્યારે જમી લઈએ હવે થોડુંક. ચાલો આપણે સ્પોન્સર મળી ગયા. અત્યારે જમવાનું અત્યારે રેસ્ટ જોવે છે, હું મંગાવે હાલો આજે બુહેડીઓ બોલાવવાનો લાભ ઉઠાવવો પડે ને આપણે એટલે લગીને આપણે મળ્યા હોય તો એને નહીં બરાબર. શું કહેવા માંગો આપણે મારા તરફથી કંઈક શું કહેવા માંગો? મારા માટે સ્પેશિયલ રાજકોટથી ધક્કો કાઢો છે મળવા માટે, તો હું એનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આવા જ મિત્ર હોવા જોઈએ, એક મિત્રતાની લાગણી હોવી જોઈએ. ઓર્ડર આપી જોયું ને એને ખબર એને આપણે સવારે ડાયરેક્ટ એને ફોન કરીને એને અચાનક જ થઈ ગયું. સવારે એને નહીં તો 7-8 ફોન કર્યા પણ એ કૂવામાં પડ્યા હતા. પાછો સન્ડે છે એટલે રવિવાર હતો એટલે પાછા રમવામાં કાંઈ નવો નકર વૈયા જતા હોય એટલે તમને પહેલાં જ કીધું હતું કે જો એ નવું રહી છે તો ફોન ઉપાડશે, પણ એ કાંઈ ને કાંઈ ફોન ઉપાડ્યો નહીં. પણ તોય આપણને ભેગા થઈ ગયા મોડા. તો હવે અત્યારે બપોરે નિરાંતે હવે જમવાનું મંગાવે અને હાલો હવે જમી લઈ મળીએ હવે આગળ. તો અત્યારે તમે જોઈ શકો છો આપણે અત્યારે રાજુલાની બારોબાર નીકળી ગયા હોય. હવે આ એક રસ્તો જાય છે રાજુલાની બારોબાર આપણે આવ્યા ને આપણે અત્યારે તમે અત્યારે પાછળ જોઈ શકો છો એ આપણે ઇન્નોરણા ગામથી આપણે પાટીએ જે આપણે જમીન અત્યારે કમ્પ્લીટ થઈને નીકળ્યા છે. હવે આપણે તમને વિડીયોમાં કીધું હતું કે જેવા આપણે ફ્રી થાય એટલે દુઆ સલામ કરતા આવશે આપણે દરગાહે. પણ ત્યાં આગળ રિક્ષા જવા જેવું હતું નહીં, બહુ હાકડી શેરી હતી અને ત્યાં થોડુંક શેરીમાં કંઈક કામકાજ હાલતું હતું એટલે ત્યાં કંઈ જવા જેવું હતું નહીં, એટલે થોડુંક હાલવામાં તકલીફ પડે એવું હતું. આપણે તમે જોઈ શકો છો અત્યારે આ તજાનશા પીરની દરગાહ છે એ ધાર ઉપર આવેલ છે અને એક મજાર શરીફ છે આપણે એ ગામમાં છે અંદર, તો ત્યાં પણ થોડુંક તકલીફ પડે એવું હતું. એ પ્રમાણે રિક્ષા જાય એમ હતી નહીં. તો હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપણે બીજી વાર આપણે રાજુલા બાજુ આવવાનું થાય તો તમને વિડીયોમાં બતાવી દેવું. અને આ રીતના આપણે પાછું યાદ કરતા આવશે આપણે દરગાહની. તો તમે અત્યારે બન્યા રહેજો વિડીયોમાં. હવે આપણે સીધા પહોંચી છીએ અમરેલીમાં જો પણ બારોબાર આપણે એક દરગાહ આવે ત્યાં જવાનું થાય તો એ પણ તમને વિડીયોમાં બતાવી દઈએ. નકર આપણે હવે અહીંથી જ આપણે વિડીયોને આપણે અંત દઈ દઈએ. તો ચાલો હવે આગળ મળીએ. હવે આપણે જેવું હજી વિડીયોમાં કાંઈ પણ તમને આગળ કાંઈ બતાવવા જેવું હશે તો એ પણ તમને હજી વિડીયોમાં તમે બતાવી દઈ. તો ચાલો હવે
અમરેલીના સર્કલને શું નામ કહેવાય આપણને કંઈ ખબર નથી, પણ આપણે અત્યારે અહીંયા હનુમાનનું મોટું મૂર્તિ છે ને આપણે આ ચોકે અત્યારે પહોંચ્યા છે. થોડીક વાર રિક્ષાને હોતો ને આરામ થઈ જાય અને આપણે હવે એટલી વાર થોડીક વાર ઊભા રહી જાય આગળ. બાકી તો બીજું શું હોય હવે. ધીમે ધીમે આપણે પહોંચી